તો એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જઈ શ્રુતિ તરફ। ડિટેલ લિસ્ટ મળી હતી, એના ઉપર પણ અત્યારે કામ કરી રહ્યા છે અને મને ઉમ્મીદ છે આ બધા લિસ્ટનું અમે એક એક કરીને વેરીફાઈ કરશું તો આ આંકડા 200થી વધારે પાર થશે। એમાં જો આંકડા 191માંથી 100થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે અને બીજા પુરુષો છે અને મહિલાએ વધારે સંખ્યામાં પ્રોસ્ટિટ્યુશનમાં સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી અને જો પુરુષ છે આ કચરા કલેક્શન હોય, આટો રિક્ષા ચલાવવાવાળા હોય અથવા પેન્ચર લગાવવાવાળા હોય અથવા મજદૂરી છોટો મોટો મજદૂરી કરવાવાળા હતા। આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા અને કોઈ 1 વર્ષ પહેલાં આવેલા છે, કોઈ 2 મહિના પહેલાં આવેલા છે, કોઈ 2-3 વર્ષ પહેલાં પણ આવેલા છે અને મોટા ભાગમાં અહીંયા આ લોકો બાંગ્લાદેશથી જ્યારે ભારતમાં એન્ટર થાય ત્યારે એજન્ટ મારફતે આ લોકો વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય આ એડ્રેસ ઉપર આ લોકો આધાર કાર્ડ, ભારતીય આધાર કાર્ડ બનાવતા હતા અને આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ લોકો ઇન્ડિયન કંપની પાસેથી સિમ કાર્ડ મેળવતા હતા તાકે કોઈને ખબર નહીં પડે કે આ લોકો બાંગ્લાદેશી છે અને અહીંયા આવીને આ લોકો રહેતા હતા। એમાં મોબાઈલ એનાલિસિસમાં મેં જાણવા મળ્યું કે આ લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં છે અને આ લોકો પૈસા, એક પ્રશ્ન હતો કાલે કે પૈસા કેવી રીતે આ લોકો બાંગ્લાદેશ મોકલતા હતા, એની બાબતમાં પણ અમે તપાસ કરી રહ્યા છે। ગઈ વર્ષે જ્યારે ચંડોલા તલાવ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સિટી પોલીસે કર્યો ત્યારે પણ એ 2 મોટા નામ અમારે રડારમાં આવ્યો, એક લલ્લુ બિહારી અને બીજા પણ હતા જેનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને અટક કરવામાં આવ્યો હતો અને આ જાણવા મળ્યું એના મારફતે આ લોકો ત્યાં બાંગ્લાદેશમાં આપણે વતનમાં પૈસા મોકલતા હતા। એના સાથે સાથે આંગળીયા પેઢી પાસેથી પણ આ લોકો પૈસા મોકલાવે છે। ડિજિટલ એપ્સ છે અને ગૂગલ પે છે, એવા ઘણા બધા પેમેન્ટ ગેટવે અમારે ધ્યાન પર આવેલા છે જેના મારફતે આ લોકો અહીંથી જો મજદૂરીથી પૈસા એનો મળે છે એનો આ કન્વર્ટ કરીને ત્યાં બાંગ્લાદેશ મોકલતા હોય છે। અત્યારે તપાસ ચાલુ છે, કોણ એજન્ટ્સ છે જેને એને ડોક્યુમેન્ટ બનાવ્યો, કોણ એજન્ટ છે જેને એને ઇલીગલ તરીકે બોર્ડર પાસ કરાયો અને કોણ એજન્ટ છે જો અહીંયાની બધી વ્યવસ્થા કરાવતો હતો। આ ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે એના એજન્ટ્સનું નામ અને માણસો મળશે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અત્યારે જે પકડાય એમાં અગાઉ ચંડોળામાં રહેતા હોય તેવા કોઈ બાંગ્લાદેશીઓ ખરા? આજે 193 જે પકડાયા છે તેમાંથી હવે આ બધા જો પકડાયા છે બાંગ્લાદેશી છે, આ લોકોનો પોર્ટલ ઉપર એન્ટ્રી થશે, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થશે। ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ પછી આ ખબર પડશે કે ખરેખર ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે કે નહીં, ક્યોંકि હવે ઘણા બધા આપણી આઈડેન્ટિટી ચેન્જ કરીને રહેતા હોય, આપણા હુલિયા ચેન્જ કરીને રહેતા હોય તો અમે અત્યારે ચોક્કસ નહીં કહી શકીએ કે ગઈ વખતનો અને આ વખતનો માણસ સેમ છે કે નહીં। સર, સૌથી કયા વિસ્તારમાંથી વધારે પકડાયા? સૌથી વધારે નારોલ બાજુથી પકડાવવામાં આવે છે। સાહેબ, લલ્લુ બિહારીની વાત કરી તો એનો શું રોલ આમાં? તમે કહ્યું કે પૈસા એનાથી મોકલતા હતા લોકો? ગઈ વર્ષે જ્યારે અમે એનો લલ્લુ બિહારીનો ચંડોલા તલાવમાં એક મોટો રોલ હતો, ત્યાં બધા લેન્ડ ગ્રેબિંગમાં પણ એનો મુખ્ય ભૂમિકા હતી। ત્યાં આ લલ્લુ બિહારી સરકારી જમીન, તલાવની જમીન ઉપર ઝોપડા બનાવીને આ લોકો બાંગ્લાદેશીઓને આપતા હતા અને પૈસા પણ એના પાસેથી લેતા હતા અને બાંગ્લાદેશમાં પણ આ મજદૂરીનો પૈસા મોકલતા હતા। સર, ભારતમાં કઈ બોર્ડર ઉપરથી પ્રવેશ કરે સૌથી વધારે? કઈ એવી બોર્ડર છે, કયા રાજ્યની બોર્ડર છે કે બાંગ્લાદેશથી અહીંયા સુધી પહોંચી શકાય છે અને ત્યાંની એજન્ટ સિસ્ટમ કઈ રીતે ચાલે છે? તપાસમાં શું સમય? ત્યાં આ લોકો ત્યાં વેસ્ટ બંગાળ બોર્ડરથી વધારે એન્ટર થાય છે ક્યોંકि આ એક બહુ મોટા પોરસ બોર્ડર છે। ત્યાં ભારતીય એજન્સીસ પણ એલર્ટ છે, પર આ એટલા મોટા વિસ્તાર છે અને વેસ્ટ બંગાળનો જો હુલિયો છે યાની કે માણસોનો અને એનો બિલકુલ એક સરખું છે અને ત્યાંથી મિક્સ થઈને આ લોકો આવી જાય છે। સર, મોટાભાગના પાસેથી જે આધાર કાર્ડ મળી આવ્યા હતા, એડ્રેસ ગુજરાતનું કે પશ્ચિમ બંગાળનું જાણવા મળી રહ્યું છે? વધારે 90% તો પશ્ચિમ બંગાળનો એડ્રેસ હોય છે। સાહેબ, એજન્ટો કેટલા પૈસા લેતા હોય છે એક વ્યક્તિ ઉપર? શું તપાસમાં સામે આવે છે? આ અલગ અલગ છે। પહેલાં તો આ લોકો માનતા નથી કે ઇલીગલ તરીકે એજન્ટનો પૈસા આપીને આવ્યા છે, પરંતુ
આધાર કાર્ડ બનાવવાનો હોય અને ત્યાં ટ્રાન્સફર કરવાનો હોય તો અમુક છે ડિપેન્ડિંગ અપોન એની કેટલા પૈસા આપી શકાય છે, શું પરિસ્થિતિ છે, અને 50,000થી માંડીને એનાથી વધારે એનો પૈસા આપતા હતા. સર, આ લોકો કદાચ બાંગ્લાદેશની અંદર જે આવ્યા છે તો ત્યાંથી પછી અમદાવાદ સુધીનો સફર કેમનો રહે? ટ્રેનમાં આવે છે કે પછી ટ્રકમાં છુપાવીને આવે છે? અને એજન્ટો જે તેમને લાવે છે તેમના કામનું અને જે મહિલાઓને તેમનો પરિવાર છે, બાળક, તે તમામ સેટિંગ એ જ કરીને આપે છે. અને કામ તે તમે કીધું કે પ્રોસ્ટિટ્યુશનનું કરે છે, એટલે આ તમામ કામનું સેટિંગ પણ એજન્ટ કરીને આપે છે. આખી સિક્વન્સ કેવી રીતની હોય છે? એમાં અગર આપ જો તો એક તો ઇન્ડિયન આઈડી બન્યા પછી આ લોકો છૂપતા નથી. આ તો ખરેખર કહે છે કે અમે ભારતીય છે, તો વધારે આ લોકો ટ્રેનમાં બેસીને આવતા હોય છે. બીજા છે કે કેવી રીતે આ લોકો સ્પા, અને એમાં આ હોય છે કે 1-2 સ્પામાં કામ કરવાવાળે આવે અને ત્યારે આ લોકો મેસેજ મોકલાવે છે કે ભાઈ અહીંયા વધારે રિક્વાયરમેન્ટ છે, તમારે નોકરી મળી શકે છે. તો એજન્ટનો ખબર છે કે ભાઈ અહીંયા કેટલી રિક્વાયરમેન્ટ છે, અને ત્યાં બાંગ્લાદેશમાં નથી કહેતા કે સ્પામાં યા પ્રોસ્ટિટ્યુશનમાં હોય. આ કહે છે કે તમે ત્યાં ઘરઘાટીનું કામ મળશે, અને તે એવી રીતે આ લોકોનો લઈને અહીંયા આવે છે. અને અહીંયા આવે પછી એનો ખબર છે પરત જઈ શકતા નથી, કેમકે એનો ઇલીગલી રૂટથી આવેલા છે. તો અને પોલીસ પાસે પણ નથી આવી શકતા. એનો ડર લાગે છે કે પોલીસ કદાચ એનો પકડીને એનો જેલ અંદર ધકેલશે. તો એનામાં આ લોકો જેટલા એજન્ટો છે, જેટલા સ્પા સેન્ટર છે અને જેટલા પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ ચલાવે છે, આ પરિસ્થિતિનો લાભ લઈને આ લોકો પાસેથી વધારે શોષણ કરે છે. સાહેબ, આ જે લોકો પકડાય છે એનો પૂર્વ ઇતિહાસ કે એના પૂર્વજોનો વધારે પુરાવા મજબૂત થાય એ માટેથી એના જે વડીલો હોય છે એને લગતા કંઈ પુરાવા આપણે એકત્રિત કરીએ છીએ ખરા અહીંયાના નથી એ પ્રસ્થાપિત કરવા માટે? પહેલાં તો હું કહું છું કે એમાં જેટલા અમે બાંગ્લાદેશી પકડીએ છીએ એનો ડિપોર્ટ કરાવીએ છીએ વધારે સંખ્યામાં. FIR તો અમે એના ઉપર કરીએ છીએ જો આ લોકોનો પણ શોષણ કરે છે અને ખોટી રીતે એજન્ટ તરીકે પૈસા લઈને કરાવે છે. તો આ લોકોનો ઉપર કોઈ FIR હોય એવા ગુનાહિત રેકોર્ડ તો નથી, પરંતુ એજન્ટોનો ગુનાહિત રેકોર્ડ અમે મળી શકે છે. અને અમે આપનો કીધું છે કે જ્યારે આ લલ્લુ બિહારી પકડ્યા હતા એના વિરુદ્ધમાં પહેલાં ગુના હતા, અને એવી રીતે અમે જ્યારે એજન્ટોનું નામ મળ્યા છે એની અમે શોધખોળ કરી રહ્યા છે, ક્યોંકિ આ લોકો પાસે કોઈ પુરાવા નથી કે એને કેવી રીતે પૈસા આપે. આ પણ એક મેજર પ્રોબ્લેમ છે કે ભાઈ જ્યારે અમે એને પકડીએ તો અમારી પાસે પુરાવા હોવા જોઈએ કે એને એજન્ટો તરીકે કામ કર્યો, પૈસા લીધું અને ડોક્યુમેન્ટ્સ બનાવ્યું.